પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાશોવ યત ભદ્રમ તન્ન આશોવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોશો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,8,53,126 વર્ષ. વિક્રમ સંવત 2082. વૈશાખ વદ તેરસ. દિનાંક 25/5/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા આ 40મા વેદ અધ્યયન સત્રમાં આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે કર્મફળ ઉપર વાત ચાલુ છે, જેમાં કર્મફળ અધ્યયન ચિંતન મનન આપણે ખૂબ કર્યું. જે કરે એને ફળ મળે. ત્યાર પછીનું સ્ટેપ જે છે, કર્મ કરવા માટેના 3 સાધન. એક મન, બીજું વાણી અને ત્રીજું શરીર. જેમાં આપણે મન વિશે ઘણું અધ્યયન કર્યું, ઘણું ચિંતન મનન કર્યું. મુખ્ય વાત મન ઉપર આપણે એ કરી કે મન દ્વારા જે કાંઈ કર્મ આપણે કરીએ છીએ એ કર્મનું ફળ આપણને પુણ્ય અથવા પાપના રૂપે મળતું નથી. મન દ્વારા જે કાંઈ કર્મ કરીએ છીએ એનું પુણ્ય અથવા પાપ કર્મમાં જતું નથી, પરંતુ એના સંસ્કાર પડે છે. જે કાંઈ આપણે મન દ્વારા વિચાર્યું એના આપણા ઉપર સંસ્કાર પડે અને એ જ સંસ્કાર આપણને કર્મ કરવા માટે પ્રેરણા આપે. એટલે એ જે સંસ્કાર જે છે એ ખૂબ મહત્વના છે. એટલા માટે મનનું કર્મ પણ ખૂબ અગત્યનું છે. અને આપણે જોયું, કોઈ પણ કર્મ મનની ગેરહાજરીમાં શક્ય જ નથી. તો મનની પ્રાધાન્યતા દરેક જગ્યાએ છે, એટલે એની વિશેષતા પણ વધારે છે. ત્યાર પછીનું હવે પગથિયું જે છે સાધન, એ છે વાણી. આજે આપણે વાણી દ્વારા જે કંઈ કર્મ કરીએ છીએ
એનું ચિંતન મનન કરવાનું છે. તો આપ બધા જાણીએ છીએ કે વાણી દ્વારા આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ વાણી દ્વારા પાપ પણ આપણે કરીએ છીએ અને એ જ વાણી દ્વારા પુણ્ય પણ કરીએ છીએ. પરમાત્માનો એક એવો નિયમ છે, આપણે મન, વાણી અથવા શરીર એના દ્વારા જે કાંઈ કર્મ કરીએ એ કર્મ કરવાની પાછળનો આપણો ભાવ શું છે, એ ભાવ ખૂબ અગત્યનો છે, જેમાં વાણી ખૂબ અગત્યનું કામ કરે છે. જરૂરી નથી કે આપણે કોઈએ રાજી કર્યા શબ્દોથી, પરંતુ એના હિતમાં જ હોય આ જરૂરી નથી. ઘણા એવા લોકો પાસે અમુક સલાહ લેવા જાય, અંદરથી એની ઈચ્છા છે કે આ ભાઈને નુકસાની કરવી છે, એને ખ્યાલ પણ છે કે આ જે સલાહ લેવા આવ્યા છે આ સલાહથી જો આ કાર્ય કરશે તો આને નુકસાની થશે. અંદર એનો ભાવ છે એને નુકસાની કરાવવાની. પરંતુ જે ભાઈ સલાહ લેવા ગયા એને એવી મીઠી વાત એ ભાષામાં એવી રીતે સલાહ દીધી કે હા બહુ સરસ, તમે તો કેટલા હોશિયાર, આ કરો એટલે તમે સફળ થાવ જ, આમાં તમને લાભ મળે જ, એમ કરી અને એને રાજી કરીને ત્યાંથી મોકલે. પણ ભાવ શું છે? એને નુકસાની કરાવવાની. અહીંયા કોઈને રાજી કરવાથી પુણ્ય મળે આવું બિલકુલ નથી, અથવા તો કોઈને નારાજ કરવાથી પાપ મળે આવું પણ બિલકુલ નથી. જો એને સલાહ આપણે એવી દઈએ કે નહીં ભાઈ, આ જે કર્મમાં તું કરવા જવાના છો એ કર્મમાં તમને નુકસાની આવશે, આ ન કરાય, બને એ નારાજ પણ થાય. પરંતુ સલાહ દેનારની ભાવના એ છે કે એને જે ભવિષ્યમાં નુકસાની આવવાની છે એમાંથી એને રોકવા. તો આપણી જે એક માન્યતા છે કે આપણે બીજાને રાજી કરો તો પુણ્ય મળે અને બીજાને નારાજ કરો અથવા તો દુખી કરો તો પાપ મળે, આવું બિલકુલ નથી. અંદરનો ભાવ આપણો શું છે આ ખૂબ અગત્યનું છે. વાણી અંદરના ભાવમાં એનું મિશ્રણ છુપાયેલું છે. આપણે લોકો અંદરના ભાવને, એટલે જ આધ્યાત્મમાં પણ આપણે એવી વિચાર કરીએ છીએ કે પરમપિતા પરમાત્મા આપણે કયા મંત્રોથી રાજી થશે, કયા શ્લોક બોલશું તો પરમાત્મા રાજી થશે, એના કરતા વિશેષ વાત તો એ છે કે આપણો ભાવ કેટલો પવિત્ર છે. એક નાનું બાળક શબ્દો ન બોલે, ખાલી ગેલી ભાષામાં વાત કરે, કદાચ શબ્દોમાં ભૂલ પણ કરે, તો માતા પિતા ક્યારેય એનાથી નારાજ ન થાય. એ બાળકની એ લાગણી સમજે છે, એ શું કહેવા માંગે છે એની પણ એને ખ્યાલ છે. એટલે એ બાળકનો પ્રેમ અને લાગણીને જ માતા પિતા હંમેશા મહત્વ આપે. આવી જ વાત આપણે પરમપિતા પરમાત્મામાં સમજવી. આપણે જે કાંઈ બોલીએ છીએ, આપણે એની પાસે જે કાંઈ ખાલી ગેલી ભાષામાં વાત કરીએ, બને મંત્રોનું ઉચ્ચારણ શુદ્ધ ન હોય, એવું બને શ્લોકનું ઉચ્ચારણ શુદ્ધ ન હોય, પરંતુ આપણી જે ભાવના છે એને તો પરમાત્મા સારી રીતે જાણે છે. એ પરમાત્મા ને ખબર છે કે આ મારી પાસે કઈ
દાનત લઈને આવ્યા છે શુદ્ધ ભાષામાં. આની દાનત શું છે? જો આપણી શુદ્ધ ભાવના, પવિત્ર ભાવના હશે તો પરમાત્મા આપણી વાણી તરફ નહીં જાય, એ આપણી ભાવનાને જ જોશે. વાણી એટલું બધું મહત્વનું કામ કરે છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજે કીધું, એમને કોઈએ પૂછ્યું કે દાન, સર્વશ્રેષ્ઠ દાન કયું? સંસારમાં અમુક લોકો સોનાનું દાન કરે, અમુક ગૌદાન કરે, અમુક પૈસાનું દાન કરે, અમુક અન્ન દાન કરે. આમ અલગ અલગ પ્રકારના ઘણા બધા દાન છે. એમાં શ્રેષ્ઠ દાન કયું? આવો એક પ્રશ્ન આવ્યો. તો એમનો જવાબ હતો વિદ્યાદાન. હવે વિચાર કરો, સૃષ્ટિની શરૂઆત થઈ અને ત્યાંથી લઈ અને જ્યાં સુધી શાય અને કાગળ નહોતા આવ્યા, તો લોકો આ દાન વિદ્યાનું કઈ રીતે કરતા? માત્ર એક જ હતું, અને એ છે વાણી. વાણી દ્વારા જ સમાજમાં વેદ વિદ્યાને એ પહોંચાડતા હતા. અને એટલે જ આપણે વેદને શ્રુતિ શબ્દ વાપરીએ છીએ. શ્રુતિનો અર્થ જ સાંભળેલું. ગુરુ શિષ્ય પરંપરા મુજબ ગુરુએ એના શિષ્યને કીધું, એમણે એમના શિષ્યને કીધું, એમણે એમના શિષ્યને કીધું. આ ગુરુ શિષ્ય પરંપરા મુજબ આજે એ વાત, સાંભળેલું જ્ઞાન આજે આપણા સુધી જીવંત છે. તો વાણીનું મહત્વ ખૂબ જ વધારે છે. શરીરના દ્વારા આપણે જેટલા દાન કરીએ છીએ એ બધા જ દાન કરતા વાણીનું દાનને આપણા શાસ્ત્રોએ શ્રેષ્ઠ દાન કીધું. કારણ કે વાણી આધ્યાત્મિક જે જ્ઞાન છે, આપણે બધા જ જાણીએ છીએ કે પરમપિતા પરમાત્માએ વેદની અંદરમાં વાત કરી કે મનુષ્યનો જન્મ એ શું મેળવવા માટે એને મનુષ્ય મેં બનાવ્યો? તો એનો જવાબ છે માત્ર મોક્ષની પ્રાપ્ત કરવી. અને મોક્ષની પ્રાપ્ત કરવી એ કઈ રીતે? તો એનો જવાબ છે માત્ર જ્ઞાન. જ્ઞાનેન મુક્તિ. જ્ઞાન દ્વારા જ આપણને મુક્તિ મળે છે. અને જ્ઞાન આપણે અત્યારે પણ આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ વેદ વિદ્યાને સાંભળવા માટે. તો વાણી દ્વારા જ આ જ્ઞાન આપી શકાય. અને આ વાણીનું દાન એટલા માટે સર્વોત્તમ છે કે બાકીના બધા જ દાનથી બને એનું આ જન્મ સુધરે. કોઈ વ્યક્તિ પાસે પૈસા નથી અને આપણે એમને પૈસાનું દાન આપી દીધું, શક્ય છે કે એનું આ જીવન સુધરી જાય. પરંતુ જરૂરી નથી કે એ પૈસાનું દાન મળ્યા પછી એનો વ્યવહારને સુધારે, એ પૈસાનો ગલત ઉપયોગ ન કરે, એ પૈસાનો સદુપયોગ જ કરે, આવી કોઈ ગેરંટી નથી. બને એ દાનનું આપીને પણ આપણે પુણ્યના ભાગીદારી એ શક્ય થાય અને પાપના ભાગીદારી પણ બની શકીએ. પરંતુ જ્યારે વિદ્યાનું દાન કરે તો ત્યાં પાપની ભાગીદારીનો ક્યાંય પ્રશ્ન જ નથી. માત્ર એક જ આ વસ્તુ છે કે જ્યાં વિદ્યાનું દાન કર્યું ત્યાં આ જન્મનો તો કલ્યાણ થશે જ, પરંતુ આવનારા જન્મોનું પણ કલ્યાણ એ માત્ર જ્ઞાન દ્વારા થશે. અને એટલે
આપણે જે 3 સાધન કીધા, એક મન, બીજું વાણી અને ત્રીજું શરીર, તો એમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય તો એ છે વાણી દ્વારા કર્મ. વાણી દ્વારા આપણે ઘણા લોકોનું ભવિષ્ય સુધારી શકીએ. એમાં ગરીબ પણ હોઈ શકે, એમાં મીડિયમ ક્લાસ પણ હોઈ શકે, અને એમાં ધનાઢ્ય લોકો પણ હોઈ શકે. એવા અનેક ધનાઢ્ય લોકો છે જેને આપણે સુસાઇડ કરતા જોયા છે. એની પાસે પૈસો છે, વૈભવ છે, ધન દોલત છે, ત્યાં સુધી કે એની પાસે કીર્તિ છે, એને આખો સમાજ ઓળખે, રાષ્ટ્ર ઓળખે, વિશ્વ ઓળખે, પરંતુ નથી તો શું? જ્ઞાન. જ્ઞાન ન હોવાને કારણે એ ગલત રસ્તે જાય અને પરિણામે ગલત ફળ ભોગવે. તો જ્ઞાનનું ખૂબ જ મહત્વ કરતા આપણા શાસ્ત્રો, આપણા ઋષિમુનિઓ બધા જ કહે છે કે વાણીનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે. તો વાણી આપણે બધા જ જાણીએ છીએ. સવારે રામને રાજ તિલક મળવાનું હતું, અને એ જ રામને રાજ તિલક ન મળવાની પાછળનું કારણ શું? તો એવા શબ્દો દશરથજીના કાને કોઈએ મોકલા અને એવું વચન માંગ્યું. આ વાણી, વાણી ધારે તો ખૂબ મોટું પુણ્ય કરી શકે, અને એ જ વાણી જેટલી પવિત્ર છે અને જેટલું પુણ્ય અપાવી શકે એટલું જ પાપ પણ અપાવી શકે. વાણીથી આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ. આપણે મોટા ભાગના સમાજની અંદરમાં ચાલાકી, હોશિયારી, છેતરપિંડી, આ તમે જોજો મોટા ભાગે જેટલું બાકીની આપલે કરવામાં આપણે જાય છે એના કરતા અનેક ગણી આપલે આપણે વાણી દ્વારા જ કરીએ છીએ. બાકી તો થાય કે ના થાય? નુકસાની આપણે કોઈને બીજી રીતે કરી શકીએ કે ના કરી શકીએ, પણ શક્ય એટલી ટ્રાય આપણે વાણી દ્વારા એને નુકસાની થાય એવું કરીએ. પાછળથી એમના વિશે વાતો કરીએ, એમના વિશે નુકસાની જાય, એની કીર્તિને ઠેસ પહોંચે એવી એના માટેની જાહેરાતો કરીએ. એની સામે પણ હમણાં જેમ આપણે વાત કરીએ એમ એવી જઈને વાત કરીએ કે એ પોતે નુકસાનીમાં જાય. સારું સારું બોલી અને એને નુકસાની અપાવવી, ખરાબ ખરાબ બોલી અને એને નુકસાની અપાવવી, આવી પ્રયત્ન આપણે દિવસ રાત ચાલતા હોય છે. વેદનું કામ છે આપણે આ બધી જ બાબતોમાંથી બહાર નીકળવું. વિદ્યાનું કામ છે આ બધી જ બાબતોમાંથી આપણે બહાર નીકળવું. અને આનું પાપ પણ પરમાત્મા ખૂબ મોટું આપે છે. જેટલા આપણે શરીરથી કર્મ કરીએ છીએ એ તો સીમિત છે, પરંતુ વાણીથી જે કરીએ એ અસીમ છે. અનેક જગ્યાએ એવું બને છે કે એવા કઠોર શબ્દો, એના વિશે એવી ખરાબ વાતો જે એને મૃત્યુની વિચાર સુધી પ્રેરક બની જાય છે કે હવે આના કરતા તો મરી જવું સારું. એ હત્યા બરાબર એ બધી વાતો જે માત્ર વાણીથી આપણે કરીએ છીએ. વેદનું ચિંતન મનન કરવામાં આટલું ખાસ આપણે બધા યાદ રાખીએ કે કર્મના 3 સાધનમાં આપણે કોઈનું સારું પણ કરી શકીએ તો વાણીથી વધારેમાં વધારે, અને ખરાબ પણ કરી શકીએ તો વાણીથી વધારેમાં વધારે. એટલે વાણી ઉપર આપણે ખૂબ સંયમ રાખીએ. અને બીજું, એક વખત વાણી યાની શબ્દ નીકળી ગયો, આપણે બધા જાણીએ છીએ કે શબ્દ બ્રહ્મ છે, પછી એ પાછો વળતો નથી. શબ્દ એકવાર બહાર નીકળી ગયો એટલે એ જો સારો હોય તો કલ્યાણ કરે, અને નબળો હોય, ખરાબ હોય તો વિનાશ કરે. અને સામેવાળાનો વિનાશ એ તો જેટલું નુકસાની આપણે કરી એને પરમાત્મા
એ નુકસાનીનું ભરપાઈ પરમાત્મા કરશે જ. પરંતુ યાદ રાખીએ, આપણે જે પાપ કર્મ કર્યું છે એ કોઈને ખબર નથી, પણ પરમાત્મા તો જાણે જ છે. અને એમાંથી બચવાનો કોઈ વિકલ્પ નથી. પરમાત્માના કર્મફળના સિદ્ધાંત મુજબ એમાંથી આપણને કોઈ બચાવી શકે નહીં. તો એટલું આજના આ સેશનમાંથી નક્કી કરીને ઉઠીએ કે જ્યાં પણ આપણી વાણીનો ઉપયોગ આપણે કરીએ, સમાજમાં બીજાનું કલ્યાણ થાય એવી જ વાત કરીએ. કોઈના વિશે ક્યારેય ખરાબ બોલીએ નહીં, કોઈના વિશે એનું અહિત થાય એવી વાત કરીએ નહીં. કોઈ સલાહ લેવા આવે ત્યારે પણ એના માટે દુરાગ્રહ, પૂર્વાગ્રહ, નુકસાનનો વિચાર કરી અને એવી સલાહ આપીએ નહીં. જો આ પાપ કર્મ કરશું, સામેવાળીને વ્યક્તિને નુકસાની તો થશે, એની ભરપાઈ પરમાત્મા કરશે. પરંતુ આપણે જે પાપ કર્મ કર્યું એની ભરપાઈ ક્યાંયથી શક્ય નથી. એ ભરપાઈ આપણે પરમાત્માના દંડથી જ ભરવી પડશે. આ ખાસ મગજમાં આપણે બધા લઈએ. વાણી દ્વારા દરેક જગ્યાએ ખૂબ સારું ચિંતન મનન કરીએ, ખૂબ સારું સમાજની અંદરમાં વાત કરીએ. ગઈકાલે વૈદિક મહાસભાના 6 સભ્યો શ્રી કૌટિલ્યભાઈ, શ્રી દિવ્યેશભાઈ, શ્રી વાલજીભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી રાજુભાઈ, શ્રી કિશોરભાઈ, આ 6 લોકો રાત્રે આવ્યા અને નિમંત્રણ પત્રિકા લઈ અને બધાને નિમંત્રણ દેવા ગયા કે ભાઈ કાલે તમારે વેદ કથામાં આવવાનું છે. આ છે વાણીનું દાન, શરીરનું દાન. શરીર દ્વારા જે કાંઈ આપણે સત્કર્મ કરીએ છીએ, આ જે જવામાં મન, વાણી અને શરીર, આ ત્રણ વસ્તુનું એમણે ઉપયોગ કરી અને આ ખૂબ મોટી કમાઈ એમણે કરી. અને એમના દ્વારા જેટલા લોકો અહીંયા આવશે એ સન્માર્ગ તરફ જશે, વેદ જ્ઞાન લેશે, એ પુણ્યમાં એ લોકો પણ ભાગીદાર થશે. આમ વાણી જ્યાં જ્યાં વાપરીએ, શક્ય હોય ત્યાં વિચાર કરીએ કે આપણે ક્યારેય ગલત દિશા, ખોટું વિચારવું, ખોટું બોલવું, બીજાને સારું લગાવવા, ચાપલુસી કરવી, બીજાને ખરાબ ન લાગે એટલે એની ખોટી વાતમાં હાય હા કરવી. આમ કરીને જે કાંઈ વાણી દ્વારા આપણે પાપ કર્મ કરીએ છીએ એનાથી આપણે બચીએ. અને એનાથી ઉલટું જેટલું સારા કર્મ વાણી દ્વારા થાય એ બધા જ સારા કર્મ આપણે વાણી દ્વારા કરીએ. આ છે વાણી. અને એના પછીનું ત્રીજું સાધન છે એ છે શરીર. તો શરીર દ્વારા તો આપણે બધા જાણીએ જ છીએ કે શરીર દ્વારા જેટલા પણ આપણે શારીરિક કર્મ કરીએ છીએ એ બધા જ શારીરિક કર્મ, એમાં સારા, ખરાબ અને મિશ્રિત, આ ત્રણ કર્મો એ બધા જ એમાં આવી જાય. જેમાં આપણે સારા કર્મ, તો એ આપણે બધા જ જાણીએ છીએ. સારા કર્મ કોને કહેવાય? તો જે વેદમાં આજ્ઞા છે કે હે મનુષ્યો તમારે આ કરવાનું છે, એ જેટલું કાંઈ લખેલું ને કરીએ એ બધું જ સારું. અને શાસ્ત્રોમાં લખ્યું કે તમારે આ નથી કરવાનું અને એ ન કરીએ તો એ પણ સારું, પરંતુ કરીએ તો એ બધા જ પાપમાં આવશે. પુણ્ય વેદ પ્રમાણે જે એણે આજ્ઞા કરી એમ જીવવું, એમ વર્તવું,
એમ ખાવું પીવું, એમ વ્યવહાર કરવો, એમ સૂવું, એમ ઉઠવું, એમ પ્રાણાયામ કરવા, એ જ રીતે સાધના કરવી, એ જ રીતે ઉપાસના કરવી, એ જ રીતે કસરત કરવી. આ બધું જ જે નિયમ છે એ વેદની અંદરમાં લખેલો છે. પુણ્ય કરવું, પુણ્યના કામો કરવા, આ બધું જ. અને નથી કરવું એના માટેનું એક લિસ્ટ વેદમાં આપેલું છે. શું ન ખાવું, શું ન પીવું, ક્યારે ન સૂવું, કેની સાથે શું ન બોલવું, બીજાની સાથે કેમ વર્તન કરવામાં, તમને જે ગમે છે એવું જ એમને ગમે છે, એટલે તમને નથી ગમતું એવું બીજા સાથે ન કરવું. તમે ઈચ્છો છો કે મારી સાથે કોઈ છેતરપિંડી ન કરે તો તમે બીજા સાથે છેતરપિંડી ન કરો. તમે ઈચ્છો છો કે બધા મને મદદ કરે તો આપણે બીજાને મદદ કરીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણે કોઈ આપણી સામે ખોટું ન બોલે તો આપણે બીજાની સાથે ખોટું ન બોલીએ. આ જે કાંઈ નિયમ પરમાત્માએ વેદમાં બતાવ્યા એ પ્રમાણે જીવવું એટલે સારું કર્મ, એનાથી વિપરીત જીવવું એટલે ખરાબ કર્મ. ખરાબ અને સારા કર્મમાં ક્યારેય એવું નથી વિચારવાનું કે હવે આ દ્વિધા કઈ રીતે, આને સારું સમજવું કે ખરાબ. તરત જ વેદનો ચોપડો ખોલો, વેદ સહમત હોય તો એ સારું, વેદ સહમત નથી તો એ ખરાબ. સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાન વેદ વિદ્વાન એમણે પણ આ વાત કરી કે જ્યાં તમને મારી વાતમાં શંકા થાય ત્યાં તરત જ તમે વેદ ખોલજો. જો મારી વાત વેદ સહમત છે તો એ સત્ય, વેદ સહમત નથી તો એ વાતને ચોકડી મારી અને એનો તિરસ્કાર કરજો. આવું શુદ્ધ અને એલાનના રૂપમાં કહેનારા કોઈ સંત હોય તો એ સ્વામી દયાનંદ સરસ્વતીજી છે. એમણે આપણને સીધી ઘોષણા કરી કે વેદ જ અંતિમ પ્રમાણ છે, જેમાં મારું પણ એક પણ વાતને તમે વેદથી વધારે ન ગણતા. આ ગુરુજીની ઘોષણા છે કે વેદ અંતિમ સત્ય છે. જ્યારે જ્યારે તમને મનમાં સવાલ થાય, શંકા ઊભી થાય, તરત જ એ વાતને વેદ સામે લઈ જાજો અને વેદ એમાં સહમત છે તો એ સત્ય, વેદ સહમત નથી તો એ અસત્ય. આમ આપણે ત્રણ આપણા સાધન કર્મ કરવા માટેના, મન, વાણી અને શરીર. એના પછીનું આગળનું જે પગથિયું છે એ છે આપણે કર્મ જે કરીએ છીએ એ ત્રણ રીતે કરીએ છીએ. એક કૃત, જે આપણે પોતે કરીએ. બીજું કારિત, બીજા પાસે કરાવીએ. અને ત્રીજું અનુમોદિત, જે કરે છે એમાં આપણે અનુમોદન આપીએ, આપણે એમાં આપણી સહમતિ આપીએ. આ તો સરળ છે, જેમાં આપણે મોટા ભાગનાઓને સમજાઈ જાય. પોતે જે કર્મ કરે છે એની સારું અથવા ખરાબ એ પોતે જ પોતાની જાતે કરે છે, કોઈ પાસે કરાવતા નથી અથવા તો બીજા કરતા હોય એમાં સહમતિ નહીં, પણ પોતે જાતે કરે. આને કૃત કર્મ કીધું. જ્યારે અમુક લોકો સમયનો અભાવ, શારીરિક નબળાઈ, સ્થાન ન હોવું, દૂર કોઈ જગ્યાએ હોવું, એવા અનેક કારણોને લઈ પોતે જાતે ન કરી શકે પરંતુ બીજા દ્વારા કરાવે. અમે લોકો અમુક વર્ષો સુધી વિદેશ રહ્યા તો અહીંયા જ્યારે વેદ કથા કરવી છે તો અહીંયા ખૂબ મોટું ગ્રુપ એ લોકોને સોંપતા કે ભાઈ ખર્ચ જે થાય એ અમે આપશું, પણ આ કાર્ય તમારે કરવું પડશે. તો આ જે છે એ કાર્ય કયું છે? કારિત. કૃત તો પોતે જાતે કરે, પરંતુ બીજું કારિત, જે બીજા દ્વારા પુણ્ય કરાવે. હમણાં જ મને કોઈએ પ્રશ્ન કર્યો હતો, હા દિવ્યેશભાઈ જ પ્રશ્ન કર્યો હતો
એ દિવેશભાઈનો પ્રશ્ન એ હતો કે આદરણીય અમૃતભાઈ પરમાર એમણે હમણાં યજ્ઞનું આયોજન કર્યું છે. હવે એમણે એક લાઈન લખેલી હતી કે શારીરિક નબળાઈને હિસાબે અગર કોઈ યજ્ઞમાં ન બેસી શકે તો એ યજ્ઞનું દાન આપી બીજાને પણ બેસાડી શકે. તો દિવ્યેશભાઈનો પ્રશ્ન એ હતો કે કર્મ જે કરે ફળ તો એને જ મળે, તો આ દાન આપીને બીજાને યજ્ઞમાં બેસાડે તો એમાં ફાયદો શું? તો એનો જવાબ બે રીતે આપણે વિચારવો. આ કર્મ કારિત કર્મ છે, તો એના બે વિભાગ. જે ભાઈએ યજ્ઞમાં બેસવા માટે પૈસા આપ્યા, યજ્ઞ ખૂબ પવિત્ર કાર્ય છે, પુણ્યનું કાર્ય છે, એની અંદરમાં આર્થિક સહયોગ આપ્યો એટલું પુણ્ય એ પૈસો આપનારને મળે જ. રહી વાત હવે બીજા ભાઈ કોઈ યજ્ઞ કરવા બેઠા, તો એ પુણ્ય કાર્યને જેમણે કર્યું એ હિસ્સો એમને મળશે. તો આમાં બે હિસ્સા પડે, એક તો કરનારને હિસ્સો મળશે અને બીજું પૈસો આપનાર એને પણ હિસ્સો મળશે. હા, એમનું શારીરિક શરીર જે છે એ એને પરમિશન આપતું નથી બેસવામાં, તો એ બેસી નથી શકતા, પરંતુ એની પાસે આર્થિક સુખ સુવિધા છે, પૈસો છે, તો એમણે પૈસો આપ્યો અને એ કાર્ય પુણ્યનું કાર્ય કરાવ્યું, તો એ પુણ્યના એ પણ હકદાર બને. આયોજન જેમણે કર્યું એ પણ હકદાર બને, એમાં સ્વયંસેવકો જેટલા છે એ પણ હકદાર બને. એની અંદરમાં જેણે આ ત્રણ દ્વારા તન, મન અને ધન, કૃત, કારિત અને અનુમોદિત, આ ત્રણ દ્વારા જે પુણ્યના કાર્યમાં સહયોગી થયા એ બધાને પુણ્ય મળે જ. પરંતુ એક બહુ જ સાવધાન રૂપે અહીંયા આપણે સમજવું જોઈએ કે પુણ્ય તો એ બધાને મળે, પરંતુ એ વાત નિશ્ચિત સમજવી, નિશ્ચિત કરવી કે આ પુણ્યનું જ કાર્ય છે ને. ધર્મના નામે આપણે છેતરાતા તો નથી ને. જે પૈસો આપણો જવાનો છે એનો સદુપયોગ આપણે ક્લિયર દેખાતો હોય તો એને પુણ્ય સમજવું. જો એ પૈસો વાત તો કંઈક અને કરે છે કંઈક, તો એ પુણ્યને બદલે આપણે પાપના ભાગીદારી બની જાય. પરમપિતા પરમાત્માએ આપણને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે. એ વિશિષ્ટ વિવેક બુદ્ધિ પરમાત્માએ એટલે જ આપી કે હે મનુષ્ય, તું ચિંતન કર અને પછી તને લાગે કે હા આ સત્ય છે, આ બરાબર છે, આ પુણ્યનું કાર્ય છે, તો જ ત્યાં સહભાગી બન. વગર વિચારે કોઈએ કીધું અને તરત જ આપણે કે ભાઈ અહીંયા આપણે દાન દેવાય, અથવા તો લોકેશનાને હિસાબે કે અહીંયા તો દાન દેવાથી આપણું બહુ મોટું નામ થશે, એવી લોકેશના પણ હોય છે. પરંતુ જો એ દાનથી ત્યાં સત્કર્મને બદલે એ પૈસાનો ખરાબ રીતે ઉપયોગ થયો તો લોકેશના તો મળશે, પરંતુ પરમાત્માના દંડના આપણે ભાગીદારી બનશું. આપણે પાપ કર્મ કર્યું છે. એટલે આ જરૂર સમજવું કે જ્યાં જ્યાં આપણે દાન આપીએ એ દાનનો સદુપયોગ થાય છે, અને બરાબર સમજો, કાસોટીના પથ્થર ઉપર લ્યો, અને પછી અંદરથી દરેક રીતે પરીક્ષણ કર્યા પછી જો જવાબ મળે કે હા ના આ બહુ સારું છે, આ દરેક રીતે અહીંયા સારી જગ્યાએ વપરાય છે, તો એમાં કોઈ ચિંતા નથી. સમય હવે પ્રશ્નનો થયો છે. પેલા તમારું નામ બોલજો, કોની પ્રેરણાથી અહીંયા આવ્યા એ પણ બોલજો, અને પછી તમારો પ્રશ્ન કરજો. હાથ ઊંચો કરજો. ભરતભાઈ ઘોરેચા. ગોવિંદભાઈ સાવલિયાના પ્રેરણાથી હું અહીંયા વૈદિકમાં સભામાં આવું છું. વાણી દ્વારા કર્મ, એના માટે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઘણી વખતે વાણી બોલવા ફરજ પડે છે. દાખલા તરીકે યુધિષ્ઠિરને ન રોવા કુંજર બોલવું પડેલું,
આવી જ રીતના કોઈ ફેરિયાએ મારા ધર્મની સાક્ષીએ કહું છું, મારા દીકરાના શ્રમ ખાઈને કહું છું કે મને આમાં કંઈ મળતું નથી, આવું ખોટું બોલે. આ બાબતે વાણી દ્વારા થયેલા કર્મમાં વેદનું શું કહેવાનું છે? બહુ સરસ. ભરતભાઈ માટે બધા તાળીઓ પાડીએ. ભરતભાઈનો પ્રશ્ન છે કે વાણી દ્વારા એમણે એક ઉદાહરણ દીધું. યુધિષ્ઠિર એમને જ્યારે ગુરુ દ્રોણ પૂછવા ગયા કે અશ્વસ્થામા વિશે શું તમારો જવાબ છે? અશ્વસ્થામા મરાણો એટલે કોણ? કારણ કે બે વાત હતી. એક અશ્વસ્થામા હાથી હતો અને બીજા અશ્વસ્થામા એ ગુરુ દ્રોણના પુત્ર હતા. એ પૂછવા ગયા અને યુધિષ્ઠિરજીએ જવાબ આપ્યો, કોણ મરાણું? તો કે અશ્વસ્થામા. પછી હળવેકથી બોલ્યા કે નરો વા કુંજર વા, એટલે કે નર અથવા તો હાથી. આમ એણે કીધું. હવે અહીંયા આમ બોલવાની પાછળનું કારણ શું? હમણાં જ આપણે વાત કરી કે આપણે જે કાંઈ વાત કરીએ એની અંદરમાં આપણો જે ભાવ છે એ ભાવ દરેક કર્મમાં ખૂબ અગત્યનો છે. દરેક કર્મમાં ખૂબ અગત્યનો છે. બીજું તમે ઉદાહરણ એ આપ્યું કે એક વેપારી, એની પાસે કોઈ કસ્ટમર આવે, ગ્રાહક આવે તો એને ખોટું બોલે કે આમાં મને મારા દીકરાના સોગંદ કે ફલાણું કે જે કાંઈ કહે, આમાં મને કાંઈ મળતું નથી, એમ કરીને એ વેપાર કરે. આની અંદરમાં એનો ભાવ શું? તો ભાવ ખૂબ અગત્યનો છે. મહાભારતની અંદર જ જ્યારે જરાસંઘને મારવાની વાત આવી તો સ્વયં કૃષ્ણ ભગવાને ભીમને કીધું કે ભીમ, અઠવાડિયાથી આ તારું યુદ્ધ ચાલે છે, તો જરાસંઘને આ રીતે મારી નહીં શકે. કારણ કે જરાસંઘ બલી હતો, એ પણ ખૂબ બળવાન, અને આ યુદ્ધની સમાપ્તિ મને દેખાતી નથી. એટલે હવે મારી તને સલાહ છે કે આ જરાસંઘને તું જાંઘ ઉપર માર, જે ગદા યુદ્ધના નિયમ કરતા વિપરીત છે. છતાં એવી સલાહ સ્વયં કૃષ્ણ ભગવાને ભીમને આપી. એ વખતે ભીમે દલીલ કરી કે હું ક્ષત્રિય છું અને હું નિયમનો ભંગ ન કરું. ત્યારે કૃષ્ણ ભગવાને ભીમને આ જ પ્રશ્ન પૂછ્યો કે તું ક્ષત્રિય છો તો તારું પ્રથમ કર્તવ્ય શું? પ્રથમ કર્તવ્ય તારી ક્ષત્રિયની જે પ્રતિજ્ઞાઓ છે એનું રક્ષણ કરવું છે કે રાષ્ટ્ર અને ધર્મને રક્ષણનું તારું પ્રથમ કર્તવ્ય છે? એટલે ભીમનો જવાબ કે ભાઈ, પ્રથમ કર્તવ્યમાં તો રાષ્ટ્ર અને ધર્મ જ આવે. જો તારું એ પ્રથમ કર્તવ્ય હોય તો બાકીના જેટલી બધી વાતો છે એ બધી જ ગૌણ થઈ જાય, અને એ વાતો આપણા માટે કોઈ મહત્વની રહેતી નથી. પ્રથમ કર્તવ્ય જો તારું રાષ્ટ્ર અને ધર્મ હોય તો એ રાષ્ટ્ર અને ધર્મ માટે તારે જે કાંઈ કરવું પડે એ તારે કરવું જોઈએ. તો આપણો ગીતા અને વેદ પણ કહે કે જો એના માટે એમણે આ કર્યું, પોતાનો નિજ સ્વાર્થ બિલકુલ એને એમાં હોમી દેવો પડે, પોતાની કીર્તિ ને બદલે અપકીર્તિ મળે તો પણ એને લઈ લેવું પડે. આ જ કાર્ય સ્વયં કૃષ્ણ ભગવાને પણ કર્યું. એ જ જરાસંઘ વારે વારે એના ઉપર આક્રમણ કરે. કૃષ્ણ ભગવાને વિચાર્યું કે આને વાંધો, મેં કંસને માર્યા એટલે મારા માટે છે, તો મારા માટે આ વાંધો હોય
અને હું આ યુદ્ધ કરીને આટલા બધા યુવાનોની બલિ ચડાવું, તો આના કરતા બેટર હું એવી જગ્યાએ વયો જાઉં કે જ્યાં જરાસંઘ આવી જ ના શકે. એને ઘણાએ કીધું કે આટલા તમે મહાબલી છો કૃષ્ણ, અને તમે આ અહીંથી તમારું રાજ છોડી અને જગ્યા બદલવાનો વિચાર કરો છો? ત્યારે પણ એમનો આ જ જવાબ હતો કે રાષ્ટ્ર અને ધર્મ સર્વોપરી છે. એના માટે મારે જે કાંઈ કરવું પડશે એ હું કરીશ. અને ત્યાંથી છોડી અને દ્વારકા એવી જગ્યાએ એમણે પોતાનું રાજની સ્થાપના કરી કે ફરતું પાણી, જ્યાં જરાસંઘ હવે આવી ન શકે, એના ઉપર આક્રમણ કરી ન શકે. તો આ જ રીતે યુધિષ્ઠિરે જ્યારે વાત કરી કે ભાઈ હું તો ધર્મ રાજા છું અને હું ક્યારેય ખોટું ન બોલું, તો ખોટું ન બોલવાનું એ જે વચન છે એ કોના માટે? તો રાષ્ટ્ર અને ધર્મ માટે જ. એમની અંદરની ભાવના રાષ્ટ્ર અને ધર્મ માટે જ જો હોય અને એના માટે એમણે જો એ વાત કરી હોય તો એમાં કોઈ પાપ નથી. પરંતુ ભાવના એની માત્ર રાષ્ટ્ર અને ધર્મ છે. રાષ્ટ્ર અને ધર્મ માટે જે વાણીનો સદુપયોગ થાય એ કરવો જોઈએ, ડરીને નહીં. જો યુધિષ્ઠિરે ડરીને આ વાત કરી હોય કે આ તો મહાબલી છે, ગુરુ દ્રોણ તો એને કોઈ મારી જ નહીં શકે અને મારું રાજ નહીં આવે, અમે હારી જાશું, પોતાના રાજ માટે એને ખોટું બોલ્યા તો એ પાપના ભાગીદાર છે. પરંતુ રાષ્ટ્ર અને ધર્મ માટે જો એ વાત કરી હોય તો એટલા પૂરતું એને એમાંથી આપણે બાકાત રાખીએ. મેઇન વસ્તુ અહીંયા છે કે મારી ભાવના શું છે, હું શેના માટે આ વાત કરું છું. શિવાજી મહારાજે પણ એક લડવૈયા હતા, એક યોદ્ધા હતા. કઈ જગ્યાએ શું કર્યું એ પણ અતિ મહત્વનું છે. યુધિષ્ઠિરે યુદ્ધના મેદાનમાં એક લડાઈ લડતી વખતે આ બધી વાત કરી છે. અને એની અંદરમાં એક જગ્યા એ છે કે જ્યાં યુદ્ધનું મેદાન છે, જ્યાં રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે યુદ્ધ જીતવું અનિવાર્ય છે. એના માટે જેટલા જેટલા એને, બાકી તો ગુરુને મારવું એ પણ પાપ છે, દાદાને મારવા એ પણ પાપ છે. પરંતુ કૃષ્ણે કીધું કે હે અર્જુન, દ્વિધામાં ન જા, રાષ્ટ્ર અને ધર્મ સર્વોપરી છે, એના માટે જે કાંઈ કરવું પડે એ તારે કરવું જોઈએ. અને એણે કર્યું. તો આ રીતે આપણે બધા અંદરનો ભાવને ચોક્કસ જોઈએ કે કયું કર્મ એણે કયા હેતુથી કર્યું, એણે શેના માટે કર્યું, એની અંદરની ભાવના શું. બાકી તો મેં જેમ કીધું એમ સારી વાત અથવા તો પૈસા આપીને પણ આવા પણ અનેક જગ્યાએ બને છે કે આપસની દુશ્મનીને હિસાબે એકના દીકરાને રૂપિયા આપે અને એને ગલત વ્યસનમાં ચડાવે. પૈસા આપીને પણ એ પાપનો ભાગીદાર બને છે, કારણ કે એની અંદરનો ભાવ એ છે કે અરે બેટા આખી દુનિયા કરે છે, તને તારા પપ્પા આટલું ના આપે, હાલે આ હું તને આપું છું, લઈ જા અને જા તું તારે પી. આવું કેનારા પણ છે. તો આની અંદરમાં રૂપિયા આપીને પુણ્ય મળે આવું બિલકુલ નથી. અંદરનો ભાવ જે છે એ ભાવ જ ખૂબ અગત્યનો છે. પરિવારમાં પણ આવું જ બને છે. આપણે બધા જ જાણીએ છીએ પરિવારની અંદરમાં એટલા બધા રાજકારણ બધા રમાય છે સારા શબ્દો બોલીને જ. અહીંયા સારું લગાડવું છે, આમ બોલો, આના વિશે આપણે આમ કરીને આમ કરો. આ બધું ક્યાંથી આવ્યું? એના મૂળમાં અજ્ઞાનતા છે, પાપ છે. જો વેદ અધ્યયન કરનારા વ્યક્તિઓ હોય તો કોઈ દિવસ આ પાપના રસ્તે જાય નહીં. જેના ઘરે રોજ હવન થાય, રોજ યજ્ઞ થાય, એ કોઈ દિવસ આવી ગલત એના પરિવારમાં, એને જ કહેવાય છે સ્વર્ગ કામો યજે. જેને સ્વર્ગની કામના છે એના ઘરમાં યજ્ઞ થવો જોઈએ, રોજ યજ્ઞ થવો જોઈએ. કારણ કે એના દ્વારા સ્વર્ગ, યાની સ્વર્ગ એટલે શું? મૃત્યુ પછીનું નહીં,
જે ઘરની અંદરમાં ખૂબ આદર હોય, ખૂબ આદર માન સન્માન હોય, ખૂબ જ એકબીજા પ્રત્યે લાગણી હોય, ખૂબ જ એકબીજા માટે ત્યાગ કરવાની ભાવના હોય, જ્યાં મળે ત્યાં ખૂબ લાગણીથી અંદરનું હૃદયથી એકબીજાનો આદર સત્કાર ભાવ હોય, એનું નામ છે સ્વર્ગ. અને એ સ્વર્ગ રોજ હવન કરવાથી મળે છે. ઘરની અંદરમાં રોજ હવનથી શું કામે મળે? તો જેટલા મંત્રો બોલાય છે એ મંત્રોનું અધ્યયન થાય છે, એ મંત્રોનો ભાવાર્થ બધા એકબીજા યજ્ઞ વખતે એનું ચિંતન મનન કરે છે અને પછી એ રીતે જીવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે એ ઘરની અંદરમાં સ્વર્ગ આવે. દરેક મંત્ર આ જ વાત આપણને શીખવે છે અને આ જ ભાવના શીખવે છે. એ ભાવ આપણી અંદર જાગે એટલે ઘર સ્વર્ગમય બને. અને સ્વર્ગમય બને ત્યાં આપસમાં પ્રેમ, લાગણી, ત્યાગ, તપસ્યા આ બધી જ ભાવનાઓ આપોઆપ જાગે. ત્યાં કોઈ દિવસ રાજકારણ નહીં રમતા હોય. એ ઘરની અંદરમાં એકબીજાની વિશે વાતો કરવી આવી ભાવના ક્યારેય નહીં હોય. અને હશે તો સમજજો કે પરમાત્મા જોવે છે, આપણે પાપ કરીએ છીએ. અને એમાં પણ જેટલા લોકો આપણે જાણીએ છીએ, ઘરની અંદરમાં રોજ હવન કરીએ છીએ, અહીંયાથી હું પ્રવચન કરું અને જો આ પાપ થાય તો એનો દંડ તો પરમાત્મા અનેક ગણો વિશેષ આપે છે. એટલે આવા પાપથી આપણે બધા જ બચીએ. કોઈ બીજો પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરો. પંથ પરમાર, મારો પ્રશ્ન ઈ છે કે છેલ્લા સેશનમાં તમે કીધું, એક ઉદાહરણ દીધું હતું કે એક માણસ સારી રીતના એના પરિવાર માટે પૈસા કમાવે એટલે એનું ફળ જે ભોગવે એમાં પુણ્ય મળે ને. તો એવી રીતના વેપારી એ સારી રીતના એનું સામાન વેચે અને ખરાબ રીતના એ વેચે તો એને કયું ફળ ભોગવવાનું હોય? તો પંથનો પ્રશ્ન એ છે કે આપણે ગયા વખતે એવી વાત કરી હતી કે પરિવારની અંદરમાં કોઈ કમાય અને પૈસા લઈ આવે અને એના હિસાબે આખો પરિવાર સુખી થાય. તો આપણે એક બાજુ એમ કહીએ કે જે કર્મ કરે એને જ ફળ મળે. તો પૈસા કમાઈને લઈ આવ્યા તો એનું સુખ તો આખો પરિવાર ભોગવે છે. આવું કેમ? તો હવે આગળ જે વાત આવશે એ પંથ હવે પછીનું જે આપણું સેશન હશે એ એના માટેનું જ છે. છેલ્લું પગથિયાની વાત આવશે ત્યારે કર્મ, કર્મનું પરિણામ, કર્મનો પ્રભાવ અને કર્મનું ફળ. આ અંગૂઠો છે એ કર્મ કરનારો છે. એને કેવું કર્મ કર્યું એ વસ્તુ છે. એનું પરિણામે એને પૈસા મળ્યા, રૂપિયા મળ્યા, એ પરિણામ છે. એ રૂપિયા ઘરમાં લઈ આવ્યો એના હિસાબે આખો પરિવાર સુખી થયો, રાજી થયો, એ એનો પ્રભાવ છે. અને છેલ્લું પગથિયું જે છે એ છે ફળનું. આ અંગૂઠાએ જે કર્મ કર્યું એ કર્મ પૈસો કમાવા માટે અન્યાયથી પૈસો કમાણા, અત્યાચારથી પૈસો કમાણા, અનીતિથી પૈસો કમાણા, એ જે રીતે પૈસો કમાણા હશે એ આ અંગૂઠાની વાત છે. એનું પરિણામ તો પૈસો કમાણા જ. એના પ્રભાવ એનો આખો પરિવાર ખુશ થયો જ, બધાને જે કાંઈ જોઈએ એ મળી ગયું. પરંતુ જ્યારે ફળની વાત આવે છે તો ફળ તો આ અંગૂઠાએ જ ભોગવવાનું છે. એણે જે રસ્તેથી પૈસો કમાણા એનું ફળ એને જ ભોગવવું પડશે. એમાં ઘરના કોઈ પણ વ્યક્તિ
એની અંદરમાં સહભાગી નથી. આપણે સમજાવવા માટે કોઈ સજ્જન વ્યક્તિએ મહાન વાલ્મીકી ઋષિ માટે આવી વાર્તા કરી છે. આ વાર્તા કેટલી સાચી છે, કેટલી ખોટી છે, એમાં આપણે નહીં જઈએ. કારણ કે સ્વયં વાલ્મીક ઋષિએ જ્યારે લવ અને કુશને લઈ અને રામ દરબારમાં આવ્યા અને જ્યાં પ્રજાજનોએ પ્રશ્ન કર્યો, રામને પ્રશ્ન થયો કે આ બાળકો કોના, કારણ કે એ તો જંગલમાં એનો જન્મ થયો હતો. તો એવી વખતે વાલ્મીક ઋષિ એનું પ્રમાણ આપતા એમ બોલે છે કે હે રામ, મેં આ જીવન અગર કોઈ દિવસ ખોટું ન બોલ્યો હોય, હું આ જીવન મેં કોઈ દિવસ કોઈ પાપ ન કર્યું હોય, એના હું સોગંદ ખાઈને કહું છું કે હે રામ, આ બાળકો તમારા છે. આ લવ અને કુશ એ બંને તમારા પુત્રો છે. આવું પ્રમાણ એ સ્વયં આપે છે. એટલે અહીંયા વાલ્મીક ઋષિ માટે આપણે નબળી વાત ન વિચારીએ, પરંતુ એક વાર્તાના રૂપમાં બહુ આપણે બધા જાણીએ છીએ. એટલે એની અંદરમાં એવી સ્ટોરી છે કે નારદ ઋષિ વાલ્મીકને મળ્યા અને એ વાલ્મીક જ્યારે એને મારવાની ટ્રાય કરી તો નારદ ઋષિએ પ્રશ્ન કર્યો કે હે વાલ્મીક, ત્યારે તો એનું નામ વાલિયો, તો ત્યારે વાલિયો જ રાખીએ, વાલ્મીક ઋષિને આમાંથી બાકાત જ કરી નાખીએ. હે વાલિયા, તું જરા વિચાર તો કર કે આ તું પાપ જે કરે છો અને રૂપિયા બધું અહીંથી લૂંટીને લઈ જા છો, એ બધા તું કરે છે શું? તો કે મારા પરિવારને આપું. તો એ પરિવારને જઈને તો પૂછ કે આ બધા તારા પૈસે જ જે મજા કરે છે એ આ તારા પાપમાં ભાગીદારી છે? તો કે એ તો હોય જ ને, કારણ કે આ હું એકલો નથી ખાતો, અમે બધા ખાઈએ છીએ. તો કે તું જરા નક્કી કરતો આવ. એટલે ઘરે આવ્યો, બાળકોને પૂછ્યું તો બાળકોએ કીધું કે નહીં 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 નહીં, આ પાપ તો તમે કરીને લઈ આવો છો, આમાં અમે કોઈ ભાગીદાર નથી. પછી એના પત્નીને પૂછ્યું કે તું તો અર્ધાંગીની કહેવા. તો કે હું તમારી અર્ધાંગીની કહેવા, પણ આ પાપમાં તો હું ભાગીદાર નથી. અને એને ના પાડી. આ સ્ટોરી આપણે બધા જાણીએ છીએ. એટલે અને એટલા માટે આપણે જ્યાં પણ જે કર્મ દ્વારા આપણે કરીએ છીએ એનો દંડ આપણે જ મળે. કર્મની અંદરમાં ક્યાંય કોઈ ભાગીદારી છે નહીં. અને આ ગીતાનો મહાન સિદ્ધાંત અને વેદનો પણ મહાન સિદ્ધાંત, જે કર્મ કરે એનું ફળ એને જ મળે. કોઈ પ્રશ્ન હોય તો? આજના વિષયને અનુસંધાને એક પ્રશ્ન મને થાય છે. હવે આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધ પછી મંદિરો અને મૂર્તિ પૂજા એ અનિષ્ટ અને પાખંડનું મૂળ છે ભારતની અંદર. હવે સાહેબ, અમારી બાજુમાં ચમત્કારિક હનુમાનનું મંદિર છે. હવે એમાં આપણે દાન આપીએ એટલે આ પાખંડને અનુમોદન વધારો કરવા માટેનું એક પગલું થયું. પરંતુ એ લોકો, એની કમિટી છે, એ દાનનો ઉપયોગ અન્ન ક્ષેત્રની અંદર પૂરેપૂરો કરે છે. બાળકોને જમાડે છે, આજુબાજુને જમાડે છે. હવે આમાં બે વાત આવી સાહેબ, કે એક તો જાણી આપણે મંદિરને દાન આપીએ છીએ ચમત્કારિક હનુમાનને, તો પાખંડને અનુમોદન આપ્યું, અને એક બાજુ એ લોકો પૂન કરે છે. તો આમાં આપણે પાપ પુણ્યમાં શું સમજવું? બહુ સરસ. ભાઈનો પ્રશ્ન એ છે કે આપણે હનુમાનજીના મંદિરમાં દાન આપીએ તો પાખંડને પ્રોત્સાહન આપ્યું ગણાય, પરંતુ એમના દ્વારા જ પાછું અન્ન ક્ષેત્ર ચાલે તો એ પુણ્ય પણ થાય છે. તો આને આપણે કયું કર્મ ગણવું? તો પહેલું તો હું તમને એ કહું કે મંદિરમાં, ઘરમાં, ઓફિસમાં, ફેક્ટરીમાં, ક્યાંય પણ આવું મહાન ચરિત્રનો ફોટો અથવા મૂર્તિ એ અંધશ્રદ્ધા નથી. એ અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધા અને પાખંડ માત્ર જે લોકો કરે છે, અથવા તો આપણે ભૂલથી પણ એવા કર્મ કરીએ છીએ, ત્યાં માત્ર સુધારો કરવાની જરૂર છે. દરેક જગ્યાએ પાખંડ અથવા અંધશ્રદ્ધા શબ્દ લગાવી
અને એનાથી બહિષ્કાર જ કરી દેશું તો આપણે પણ એક પાપના ભાગીદારી બની જાશું. કઈ રીતે? તો અહીંયા આપણે બધા જાણીએ છીએ, આપણો દેશ એક મહાન કોઈ વિદ્વાને પરંપરા શરૂ કરી હશે વેદનું અધ્યયન કરવા વાળા એ જ, કે ભાઈ તમારે જે કર્મ કરવાના છે, સારા અથવા નરસા કર્મ, એને તમે કેમ સમજશો? તો એવા મહાન ચરિત્રને તમે યાદ કરો અને એ ચરિત્રને યાદ કરી એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરો. જેમ કે હનુમાનજી મહાન ચરિત્ર છે. હનુમાન ચરિત્રમાં આપણે ક્યાંય ખોટ કાઢી ન શકીએ અને એટલે જ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એમના એ શિષ્ય બની શક્યા. જો એનું ચરિત્ર સારું ન હોય તો એ રામના શિષ્ય બની શકે નહીં. આપણે બધા જ જાણીએ છીએ રાવણ પણ મહાબલી હતો. એમના ભરા દરબારમાં જઈ અને હનુમાનજીએ એ અન્યાય અને અત્યાચારનો એની સામે એનો વિરોધ કર્યો અને આટલું બધું મહાન કાર્ય એ કરી શક્યા. કારણ કે એની પાસે આજીવન બ્રહ્મચર્ય હતું, એની પાસે આજીવન સત્ય હતું. એ ચારે ચાર વેદના મહાન વિદ્વાન હતા. હવે તમે વિચાર કરો, એની પાસે શીલ હતું, એ શિસ્તના મહાન પાલક, શિસ્તના પૂજારી હતા. બધા જ ગુણ એની પાસે હતા. એ વિદ્યાવાન હતા, ચારે ચાર વેદના એ જ્ઞાતા હતા. આવા મહાબલી એમનો ફોટો મૂર્તિ ઘરમાં, ઓફિસમાં કે મંદિરમાં હોવો જ જોઈએ. પરંતુ આપણે ભૂલ જ્યાં કરીએ છીએ, બસ આનો સુધારો કરવાની જરૂર છે. આપણે ભૂલ શું કરી બેઠા? એમનું ચરિત્રને ન પકડ્યું, માત્ર ફોટો અથવા મૂર્તિને પકડી અને જે આપણે કુકર્મો કરીએ છીએ એ ચાલુ જ રાખીએ અને કહીએ શું? તો કે હું તો હનુમાનજીનો ભગત. આ ભૂલને સુધાર કરીએ. હનુમાનજીના મંદિરે જઈએ. આપણે આની પહેલા પણ વાત કરી કે હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા જઈએ એટલા પૂરતા જ આપણે શિસ્તમાં, બાકી આપણી મોટરસાયકલ પણ બધાને નડે એવી જગ્યાએ પાર્ક કરી હોય, જેની તેની સામે ખરાબ શબ્દો બોલવા છે, જ્યાં ત્યાં બાયું ચડાવી લેવી છે, જેમ તેમ જીવન જીવવું છે, ગુટખા ખાવા છે. આજ શનિવાર છે એટલે સાંજે દર્શન ટાણે મોઢું સાફ કરીને જાઓ. એટલા પૂરતો જ હનુમાનજીના શિષ્ય, બાકી હનુમાન ચરિત્રમાંથી કંઈ ન લેવું, આ પાપ છે. રહી વાત ત્યાં પુણ્ય કરવાનું, પૈસાનું, દરેકે દરેક સંસ્થાએ, દરેક સંપ્રદાયે ગલત વસ્તુ પીરસવા માટે પણ સારી વસ્તુનો સહારો લીધા વગર છૂટકો જ નથી. ડુપ્લિકેટ માલ વેચવો હશે, એને પણ સરસ મજાનું પેકિંગ એવું કરવું પડશે જાણે આ ઓરિજિનલ વસ્તુ છે. અહીંયાથી મારે તમને ગલત પીરસવું છે તો પણ મારે વેદનું નામ લેવું જ પડશે, તો પણ મારે ગીતાજીનું નામ લેવું જ પડશે. પરંતુ હું ખરેખર શું આપું છું એનું અધ્યયન પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપણને બધાને આપી છે, એના દ્વારા આપણે ચકાસીએ. જો ત્યાં એના નામે પાપ થાય છે એ જગ્યાનો બહિષ્કાર કરો. ત્યાં પુણ્ય ના આપવું જોઈએ. એ પૈસો માત્ર દેખાવ જ હોય. જો તમને એવી ખબર હોય કે અહીંયા માત્ર આ પૈસાને બતાવવા માટે આ બધું ચલાવે છે, કારણ કે પુણ્યની આડશમાં પાપ મોટા થાય છે, આ જો ખાતરી જ હોય તો એ પાપ પણ આપણા ભાગમાં આવશે. તો ત્યાં આપણે એ પૈસો આપવાની જરૂર નથી. જ્યાં પણ પૈસો આપીએ ત્યાં એ નક્કી કરીએ કે એ પૈસાનો 100% હિસ્સો પુણ્યમાં જાય છે. એ પૈસાનું 10%
તો પુણ્યમાં જાય છે અને 90% એનો એ દુરુપયોગ કરે છે, તો આપણું તો 100% પાપમાં વયું ગયું. એણે એ 10% જે કાંઈ કર્યું એનું પુણ્ય એને મળે કે કેમ એ ઈશ્વર જાણે, પરંતુ આપણે તો 100% પાપના ભાગીદારી બની ગયા. કારણ કે એક વ્યક્તિએ આપ્યું, એનું જોઈને બીજો આપે, એનું જોઈને ત્રીજો આપે, તો પાપ જે છે એ વધતું જ જશે, એ મલ્ટીપ્લાય થતું જશે. તો દરેક જગ્યાએ આપણે આ ખાસ વિચાર કરીએ. કર્મના સિદ્ધાંતને હજુ પણ તમે બરાબર સમજજો. આ પ્રશ્નો બધા કરજો જ. આવતે વખતે પણ ફરી પાછી આ વાતને વિશેષ લેશું. સમય મર્યાદા છે, પૂર્ણ થાય છે. બધા કટાર બેસી શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને પછી બધા છૂટા પડશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. ॐ शान्ति शान्ति शान्ति. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે 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 નમસ્તે.